ધોરાજીમાં ભાજપની સાયકલ યાત્રા સામે બિસ્માર માર્ગોના મુદ્દે કોંગ્રેસ આગેવાનો દ્વારા હેલ્મેટ પહેરી પદયાત્રા યોજાઈ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ દ્વારા સાયકલ યાત્રા કાર્યક્રમ યોજાયો, તો બીજી બાજુ રોડ રસ્તા બિસ્માર હોય તેને લઈને પદયાત્રા હેલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાત કરીએ ધોરાજીના વિવિધ માર્ગોની, તો જમનાવડ રોડ અને જૂનાગઢ રોડ પર અસંખ્ય ખાડાઓ પડ્યા છે અને ધોરાજીની આમ જનતા પીસાઈ રહી છે અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા વહેલી સવારે સાયકલ રેલી કાઢવામાં આવી હતી, કારણ કે ધોરાજીમાં કોઈ વહેલી સવારે વિરોધ ન કરે તે માટે વહેલી સાયકલ રેલી કાઢી હતી। તો બીજી બાજુ ધોરાજી કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હેલ્મેટ પહેરીને જમનાવડ રોડ પર આવેલા ખાડામાં ચાલીને ધોરાજીના લોકોને પડતી હાલાકી, રોડ રસ્તા ખરાબ હાલતમાં હોય તેની તકલીફો ભાજપના મહેનત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા સુધી વાત પહોંચે ત્યાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હેલ્મેટ પહેરીને કાર્યક્રમ યોજ્યો હતો। લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું, તો ધોરાજીના શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ બોરાએ જણાવ્યું કે ધોરાજીના વિવિધ વિસ્તારોના સાંસદ અને ધારાસભ્યો સાયકલ લઈને મતદાર મત નાખવા ગયા હતા, પણ હાલ ધોરાજીના જમનાવડ રોડ, જૂનાગઢ રોડ અને જૂનો ઉપલેટા રોડ પર ચાલીને નીકળવું હોય તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે છે તેવી પરિસ્થિતિ છે। ત્યારે રોડ રસ્તાઓને લઈને ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય અખાડો બન્યો છે એવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં રોડ રસ્તાઓ ક્યારે અને કેટલા સમયમાં સારા થશે, એક મોટો પ્રશ્ન છે। નયનભાઈ રાવ, રાણી, ધોરાજી। આજે ધોરાજી ખાતે અમારા ચૂંટાયેલા સાંસદ, અમારા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી એ સવારે 7 વાગ્યાથી પોણા 8 વાગ્યા સુધી જ્યારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવી હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે, કે લોકો એમને રજૂઆત ન કરે। ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે, પરંતુ ધોરાજી શહેરના જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે, પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે। એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।